સુરતના પર્વત પાટિયા મગોબમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનદારે પોતાની 40 દુકાનમાં કોમન પેસેજમાંથી પાવર ચોરી કરી હોવાના મેનેજમેન્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। મેનેજમેન્ટના સભ્યોએ કહ્યું કે છેલ્લા 2-3 વર્ષથી અચાનક પાવર બિલમાં 1.5 લાખ રૂપિયાનો વધારો થઈ ગયો હતો। જોકે કોઈનું ધ્યાન નહોતું, પરંતુ આ વખતે ટાઈમર મૂકવાનું કામ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। માર્કેટમાં જીઈબીનું કામ કરતા દેવાંગ બારોટે કહ્યું કે કોમન પેસેજનો પાવર માર્કેટના મેન્ટેનન્સમાંથી વપરાય છે। જોકે દુકાનદાર રતનજી ધારુકા દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। મેન્ટેનન્સના ટાઈમર મૂકવાનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર બાબત ધ્યાનમાં આવતા મેં મેનેજમેન્ટને જાણ કરી હતી। માર્કેટના મેન્ટેનન્સનું કામ સંભાળતા મેનેજર રતનદાસ વૈષ્ણવે કહ્યું કે ઇલેક્ટ્રિશિયનના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી। ઓસવાલ નામની પેઢીની 40 દુકાનો છે, તેઓ દ્વારા માર્કેટનો પાવર અલગ લાઇટો મૂકીને વાપરવામાં આવતો હતો। આ ચોરી લગભગ 2 વર્ષ કરતાં વધુ સમયથી ચાલતી હતી, જેથી સોસાયટીને નુકસાન થતું હતું। જોકે આ અંગે અમે પોલીસ ફરિયાદની સાથે તેમના પાણી અને લાઇટ કાપવા સહિતના પગલાં નિયમો અનુસાર ભરવાના છીએ। હાલ તેઓ સાથ સહકાર આપતા નથી। ઓકે, રાજ ટેક્સટાઇલ માર્કેટ પર્વત પાટિયા મગોબમાં 6ઠ્ઠા માળ પર કોમન પેસેજની લાઇટમાંથી દુકાનવાલા દુકાનનો પાવર ચલાવતા હતા। લગભગ 35 થી 40 દુકાનની અંદર પેસેજની અંદર, દુકાનમાં નથી ચાલુ, પેસેજમાં ચાલુ કરેલ છે એ લોકોએ। અને અત્યારે રૂટીન મેન્ટેનન્સ માટે ટાઈમર મૂકતા હતા તો એ વસ્તુ ધ્યાનમાં આવ્યું છે। લાઇટ બિલમાં બહુ વધારો હતો એટલે શેઠે કીધું કે એની અંદર ટાઈમર મૂકીને અડધી લાઇટો ઓપરેટિંગ ઓછું કરો। 2 લાખ રૂપિયા જેવું લાઇટ બિલ વધારે આવે છે અત્યારે। અમે આ ચેક કરતા હતા કે ટાઈમર મૂકવાની પ્રોસેસ કરતા હતા, તે ટાઈમે આ વસ્તુ ધ્યાનમાં આવી કે એની અંદરથી બીજી જગ્યાએ કનેક્શન આપેલું છે કોમન પેસેજની લાઇટમાં। રતનજી ધારુકા સાહેબની દુકાન છે કોઈ। મેં મારા ઉપરના માણસો છે તેમને જણાવી દીધું કે મેનેજમેન્ટને કહી દીધું છે કે આ રીતે પ્રોબ્લેમ છે અહીંયા ગાડી, એટલે પછી એમણે પોલીસ સ્ટેશનમાં કોલ કરીને અગાડીની કાર્યવાહી કરી દીધી છે। જીબીમાં પણ આપી દીધું છે એમણે। હવે શું માંગણી છે? એ તો मैनेजमेंट ये रीते इन्हें फॉलो करे। रतनदास वैष्णव, मैं यहाँ का मैनेजमेंट विभाग में जो मैनेजर हूँ, यहाँ का देख रेख जो भी मैं करता हूँ। एक्चुअली मेरे इलेक्ट्रिशियन द्वारा ये चीज़ पकड़ी गई है कि कुछ पार्टियों द्वारा चोरी की जा रही है लाइट में, अपना बिजली विभाग में इस तरीके की चोरी की जा रही है, जो आज हमारे सामने आया है। हम यही चाह रहे हैं इस तरीके का काम मार्केट में नहीं होना चाहिए, इससे सोसाइटी पे ही भार पड़ता है। ये लाइट बिल जो भी है ये भार पूरा सोसाइटी पे आ रहा है। जो लाइट बिल 1 लाख 1.5 लाख आता तो आज 3-3 लाख रुपए का महीने का लाइट बिल आ रहा है। ये सब जो हो रहा है, ये चोरी का काम मार्केट में इस तरीके का नहीं होना चाहिए। हमारी यही मांग है पुलिस वालों से और जीबी विभाग से, इस पर जल्द से जल्द कोई कार्रवाई की जाए ताकि इस जो भी इसका कोई निवारण आए, वरना यही लोग इस तरीके से छुप छुप के चोरी करेंगे, इससे सोसाइटी को ही नुकसान हो रहा है और किसी को नहीं।